એકનાથ શિંદેની વાત કરીએ તો હવે જો જનાદેશ મળ્યા પછી રિયલ સેના કોને કહેવાય? એકનાથ શિંદેની પાર્ટીને જ કહેવાશે શિવસેના? એ બાલાસાહેબ ઠાકરેની પાર્ટી છે એ રીતે જ ગણાશે? આમ તો એકનાથ શિંદેની સેનાને જ રિયલ સેના તમે ગણી શકો મારા સાહેબની, કેમ કે કોર્ટનો ચુકાદો પણ એ જ હતો, સંવિધાનની દ્રષ્ટિએ પણ એ જ છે. આજે મહારાષ્ટ્રની જનતાએ જે ચુકાદો આપ્યો છે એનાથી જનતાનો ચુકાદો પણ એની ફેવરમાં આવી ગયો એ સર્વવિદિત છે. એટલે તમે શિવસેના તો હવે 101% એકનાથ શિંદે છે. બીજી એક વાત કરીએ આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરેની, તો એમાં એક જોવા જઈએ તો એક બંને એકબીજાના કાકાને બ્લેમ કરતા એવું લાગે છે, કારણ કે આમ જોવા જઈએ તો અમિત ઠાકરે પણ ઉદ્ધવ ઠાકરેના કેન્ડિડેટના કારણે હાર્યા અને આદિત્ય ઠાકરે પણ જીત્યા છે, બહુ નેરો માર્જિનથી જીત્યા છે, 8-9 હજારના માર્જિનથી. અને એની સાથે જોવા જઈએ તો એમાં પણ MNS ના એક ઉમેદવાર હતા, એના કારણે પણ વોટ ઘણા તૂટ્યા છે અને એના કારણે પણ એક ઓછા માર્જિનની એક રેસ રહી છે. આ ફેક્ટર કેટલું રહ્યું? કારણ કે MNSનું શું હવે રાજનીતિકરણ કઈ રીતે કરવું જોઈએ? કારણ કે આગળ જતાં હવે જોઈએ તો એ ખાલી વોટ કટવા પાર્ટી તરીકે ગણાશે કે પછી એ બેઠકો પણ લાવી શકશે? પછી MNS નો ગ્રાફ સતત નીચે ગયો છે અને સતત જે ટ્રેન્ડ બદલવું, ક્યારેક મોદીજીના વખાણ કરવા, ક્યારેક મોદીજીની ફેવરમાં બોલવું, ક્યારેક એકદમ સડનલી એમની અગેન્સ્ટ બોલવું. એટલે તમે જ્યાં રાજકારણમાં એક વસ્તુ છે કે તમારું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ. લોકસભામાં જ્યારે અજીત પવારને સાથે લીધા ભારતીય જનતા પાર્ટીએ, લોકોને એ ડાયજેસ્ટ નહીં થયું, લોકો એની વિરુદ્ધમાં મતદાન કર્યું. તો એના પછી છેલ્લા 6-8-10 મહિનાથી અજીત પવાર બીજેપી સાથે જે રીતે ભળી ગયા, બીજેપીના મુદ્દાઓને એને જે રીતે અપનાવી લીધા, બીજેપીને જે મોડી મંડળ છે એના આદેશને જે રીતે અપનાવવા માંડ્યા, એ રીતે એનામાં એક વિશ્વાસ બેઠો. એ વિશ્વાસને કારણે એને આ વખતે સૌથી મોટો ફાયદો થયો કે એમની સીટો વધી. જ્યારે મનસેના કેસમાં એવું છે કે મનસે ને શિવસેનામાં એક અંદર એક એવી લડાઈ છે કે હું જીતું તો કાંઈ, ન જીતું તો હાલશે, પણ તું ના જીતવો જોઈએ. એટલે આદિત્યને હરાવવા માટે કે અમિતને હરાવવા માટેની જે એમની અંદરની માનસિકતા હોય, જે આપણે સમજી શકીએ છીએ કે બે ભાઈ જ્યારે અલગ થાય ત્યારે એની વચ્ચે જે શું અંટસ હોય, એ અંટસના કારણે સામે બીજો કોઈ ભલે જીતી જાય પણ તું તો ના જ જીતવું જોઈએ, એ જે માનસિકતા છે એમની, એનું ક્યાંક ને ક્યાંક એ લોકોને નુકસાન થઈ રહ્યું છે. સામે પક્ષે અજીત પવારને તમે જુઓ, શરદ પવારને તમે જુઓ તો શરદ પવારે અમુક પોતાના માણસોને જીતાડ્યા છે, અજીત પવારના પોતાના માણસો અમુક જીત્યા છે. એટલે એ લોકો જાહેરમાં પણ વ્યક્તિ પરિવાર વિશે કઈ વક્તવ્ય કરવાનું હોય તો ટાળે છે. પરિવારની ભાવના સામે જ્યારે અજીત પવારે પોતે જાહેરમાં માફી માંગી કે મારી ભૂલ હતી, મેં એમને ચૂંટણી લડાવી એમની સામે. એટલે એ આ બે પરિવાર પાસે શીખવાનું છે કે જો પરિવાર એક હશે તો જ તમે ચૂંટણીમાં જીતી શકો છો. પરિવારમાં વિભાજન થાય તો જનતાનો વિશ્વાસ પણ તમે ખોઈ બેસો છો. સતત મનસેની જે પ્રકૃતિ રહી છે એ આ જ પ્રકારની રહી છે. 2009માં સારી સફળતા મળ્યા બાદ જે એના તરફથી આશા હતી એ થઈ નહીં અને 2014થી સતત ઘસાતા ચાલ્યા ગયા. અને આજની તારીખમાં મનસે નક્કી નથી કરી શકી રહ્યું કે એને એકચ્યુઅલી જવું છે કઈ તરફ. અને બીજું સૌથી મોટું, આપણે આ કોઈને બ્લેમ કરીએ કે કોઈ પાર્ટીનું છે, પણ હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે આ માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટીએ કરેલી ગ્રાઉન્ડ લેવલની મહેનતનો જ વિજય છે. ચૂંટણી કેમ જીતવી એ ભારતીય જનતા પાર્ટી પાસેથી બીજા પક્ષોએ શીખવું જોઈએ. આપણે કારણો અને મુદ્દા અને ચર્ચા ઘણી કરી શકીએ એમ છીએ, પણ એનાથી તમે ભારતીય જનતા પાર્ટીના વિજયને ઝાંખો નહીં જ પાડી શકો. કાર્યકર્તાઓને સાથે જોડવાથી માંડીને બીજા પક્ષોને, પોતાનાથી વિપરીત વિચારધારાના પક્ષોને પણ પોતાની સાથે જોડી કેવી રીતે સમન્વય સાધવો, કેવી રીતે માઇક્રો મેનેજમેન્ટ કરવું, કેવી રીતે લડવું, કેવી રીતે નેતાઓનો ક્યાં ક્યાં ઉપયોગ કરવો, કયા કયા મુદ્દાઓ ક્યારે લાવવા, એ બધું પ્લાનિંગ સાથે જે એમણે કર્યું છે. એની સામે તમે જુઓ આ મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસે જે સભાઓ લીધી, રાહુલ ગાંધીએ જ્યાં જ્યાં સભા લીધી ત્યાં ત્યાં એમના ઉમેદવારો હાર્યા, પ્લસ વિઝન જ એમનું ક્લિયર નથી. કયા મુદ્દે એમણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો છે એ જ ખબર નથી. એક ધારાવી પ્રોજેક્ટમાં વિલન કરવો છે. ઉદ્ધવ ઠાકરેને સૌથી મોંઘું પડ્યું ગુજરાત પ્રજા પ્રોજેક્ટ થઈ રહ્યા છે. ગુજરાતીઓનો દ્રોહ. આ વખતની ચૂંટણીમાં ગુજરાતીઓએ દેખાડી દીધું કે કેટલા પર્સન્ટેજ વોટિંગ ગુજરાતીઓ કરી શકે. મહારાષ્ટ્રની અંદર, મુંબઈની અંદર જ્યાં જ્યાં ગુજરાતી ભાષી પ્રભુત્વ છે એ તમામ એરિયાઓની અંદરથી ગુજરાતીઓએ ખભે ખભા મિલાવી અને આ વોટિંગ કર્યું છે, જેનું આ પરિણામ થમ્પિંગ મેજોરિટી તમે જુઓ. મુલુંડમાં, ઘાટકોપરમાં એટલી મોટી લીડ સાથે વિજય આપ્યો, જે લોકસભામાં
એટલી જ મોટી હાર હતી. એટલે એ આ બધું ભારતીય જનતા પાર્ટીથી શીખવું જોઈએ, બીજા પક્ષોએ કેવી રીતે ચૂંટણી લડવી જોઈએ. અને એમની નબળાઈઓ ઢાંકવા માટે તમે કોઈને પક્ષની વાત કરો એ મહત્વનું નથી. મહારાષ્ટ્રનું રાજકારણ નવા એરામાં પ્રવેશ ચૂક્યું છે, જ્યાં પવાર નથી, શરદ પવાર નથી, બાલા સાહેબ ઠાકરે નથી. એટલે હવેનું જે રાજકારણ છે એ આખું તદ્દન અનોખું, તદ્દન અલગ હશે. જાતિવાદી વસ્તુઓને પણ અહીંયા સ્થાન નહીં હોય એવું લાગી રહ્યું છે.